નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ધમાકેદાર વરસાદનું આગમન થઈ ગયું છે। હવામાન વિભાગે આજે ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। આગામી થોડા કલાકોમાં સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ પંથકોમાં ધીમી ધારે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। હાલ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરો તણાયા છે, નદી નાળા છલકાયા છે, જ્યારે બીજી બાજુ અમુક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદની એક છાંટ પણ પડી નથી। તો આજે મિત્રો આપણે આ વિડીયોમાં છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો અને આજે રાત્રે કયા વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું। મિત્રો, આ વર્ષે ગુજરાતમાં સમય કરતાં ચોમાસું મોડું આવશે, કારણ કે હાલ ચોમાસું મહારાષ્ટ્રના ભાગોમાંથી આગળ વધીને 2 દિવસ પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પહોંચી ગયું છે। પરંતુ આ વર્ષે મિત્રો ચોમાસું સતત આગળ વધી રહ્યું નથી, અટકીને આગળ વધી રહ્યું છે। હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું અટકી ગયું છે અને મિત્રો ત્યાંથી આગળ વધીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું ક્યારે ટકરાશે તે દરેક સમાચારોની વાત કરીશું। ત્યાર પછી આજે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું કેવું રહેશે, કેવો વરસાદ પડશે, કેવા મોટા વાવાઝોડા ટકરાશે તે દરેક સમાચારની વાત કરીશું। પરંતુ મિત્રો આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં મારી એક તમને વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને આવનારા ચોમાસા ઋતુમાં વરસાદ અને વાવાઝોડા અંગેના તમામ હવામાન સમાચારો સૌ પ્રથમ મળી શકે। તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો આજે સૌ પ્રથમ તમને જણાવી દઉં કે અત્યારે બંગાળની ખાડીમાંથી એક મોટું વાવાઝોડું આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી મિત્રો હવે ધીમે ધીમે આગળ વધીને આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે ટકરાશે તેવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગનું એવું માનવું છે કે આ વાવાઝોડું લગભગ 30 જૂન આસપાસ ગુજરાત સાથે ટકરાશે, એટલે 30 જૂનની આસપાસ ગુજરાતના પૂર્વ બાજુના જિલ્લાઓમાં ભારે તોફાની વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો બીજું એક વાવાઝોડું ગુજરાતના અરબ સાગરમાં પણ સક્રિય થયું છે। તેના ઉપર નજર કરતાં એવું લાગે છે કે પવનની દિશા સાથે સતત આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મધ્ય ભારતમાં આવેલું વાવાઝોડું આગળ વધીને ગુજરાતની ઉપરથી પસાર થશે, જ્યારે હવામાન વિભાગ જણાવે છે કે આ વાવાઝોડું ગુજરાતની મધ્યમાંથી પસાર થશે। હવે કોની આગાહી સાચી પડશે એ આવનારા 2 દિવસની અંદર ખબર પડી જશે કે આવનારો આ વાવાઝોડું ગુજરાતની ઉપરથી, મધ્યમાંથી કે પછી સૌરાષ્ટ્રમાંથી પસાર થશે તે દરેક માહિતી તમને અમારી આ યુટ્યુબ ચેનલ પર મળી જશે। ટૂંકમાં મિત્રો હવે ગુજરાતની બંને બાજુએથી મોટો ખતરો નજીક આવી રહ્યો છે, એટલે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદનું અને ભારે તોફાનનું રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતની ઉપર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની મોટી અસર આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ જોવા મળી શકે છે। એટલે મિત્રો ઉત્તર ગુજરાતના તમામ લોકો આજે સાવધાન થઈ જજો, આગામી 2 થી 3 કલાકમાં ધોધમાર વરસાદ પડી શકે છે। જો મિત્રો ગુજરાતમાં આ ત્રણેય વાવાઝોડા એક સાથે ટકરાશે તો ગુજરાત ઉપર એક મોટું સંકટ આવી શકે છે, જે આગામી 30 જૂનથી 10 જુલાઈની વચ્ચે આ વાવાઝોડા ટકરાવાના છે, જેના કારણે હવામાન વિભાગે આજથી ગુજરાતના તમામ લોકોને સાવધાન રહેવા વિનંતી કરી છે। મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે જ્યારે આ વાવાઝોડા ગુજરાત સાથે ટકરાશે ત્યારે અમુક વિસ્તારોમાં 10 થી 15 ઇંચ જેટલો તોફાની વરસાદ પડી શકે છે। મિત્રો તો આજે ગુજરાતના બીજા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની જો વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર પંથકોમાં આવેલા રાજકોટ નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે મિત્રો હાલ રાજકોટ નજીક વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે। ત્યાર પછી મિત્રો દરિયા નજીક આવેલા મહુવા અને થોડો એવો વરસાદ ભાવનગરના વિસ્તારોમાં પણ પડી શકે છે। હાલ મિત્રો ચોમાસા ઋતુનો વરસાદ ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયો છે, એટલે ગુજરાતમાં વરસાદ આવવામાં હવે બહુ વાર નથી। હવામાન વિભાગે આગામી 3 દિવસની અંદર ચોમાસાનો વરસાદ ગુજરાતમાં ભૂકા બોલાવે તેવી આગાહી આજે કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછી તમે વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે 30 તારીખ આસપાસ સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે 30 જૂને ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં
ધોધમાર વરસાદ પડી શકે છે। આ ઉપરાંત મિત્રો એક અગત્યના સમાચાર એ પણ છે કે 30 તારીખની આસપાસ ગુજરાતમાં વાવાઝોડાની પણ એક મોટી અસર જોવા મળી રહી છે। એટલે મિત્રો અમુક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને પડશે અને ખેડૂતોના ખેતર ધોવાશે। એટલે 30 તારીખની આસપાસ ગુજરાતના તમામ ખેડૂતો અને સામાન્ય જનતાને સાવધાન રહેવાની સલાહ આજે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। 30 જૂને ગુજરાતમાં મોટો ખતરો આવી શકે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભારતના મધ્યપ્રદેશમાં અને સૌરાષ્ટ્રના દરિયા નજીક મોટી વરસાદી સિસ્ટમો સતત આગળ વધી રહી છે। એટલે મિત્રો હવે સમગ્ર ગુજરાતમાં હવે ચોમાસું થોડા સમયમાં શરૂ થાય તેવી સંભાવના છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતભરના ખેડૂતો અને નાગરિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસું આખરે રાજ્યમાં સત્તાવાર રીતે પહોંચી ગયું છે। હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસોમાં રાજ્યભરમાં મેઘરાજા પોતાની હાજરી નોંધાવશે। આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં થોડું મોડું આવ્યું છે, પરંતુ 2 વરસાદી સિસ્ટમો સક્રિય થવાને કારણે હવે આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે। 6 વર્ષમાં બીજી વખત ચોમાસું 1 અઠવાડિયું મોડું પહોંચ્યું છે। સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ 15 જૂન માનવામાં આવતી હોય છે। જો કે આ વર્ષે ચોમાસું 24 જૂને લગભગ 1 અઠવાડિયા જેટલું મોડું પહોંચ્યું છે। જો આપણે છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો વર્ષ 2024માં તે 12 જૂને 3 દિવસ વહેલું પહોંચી ગયું હતું। તેવી જ રીતે વર્ષ 2025માં ચોમાસું 16 જૂને પહોંચ્યું હતું। વર્ષ 2026માં તે 24 જૂને સેટ થયું છે, એટલે કે તે 1 અઠવાડિયા મોડું પહોંચ્યું છે। મિત્રો મહત્વનું એ છે કે વર્ષ 2023માં અગાઉ ચોમાસું 24 જૂને પહોંચ્યું હતું। આમ છેલ્લા 6 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ચોમાસું 1 અઠવાડિયા જેટલું મોડું બેઠું છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 શક્તિશાળી સિસ્ટમો ચક્રવાત પરિભ્રમણ અને ટ્રફ લાઇનની વર્તમાન સક્રિયતાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે રાજ્યના 14 જેટલા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। જેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ કરવામાં આવે છે। 24 થી 30 જૂન સુધી રાજ્યના મોટાભાગના ભાગોમાં સતત 7 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદ ચાલુ રહેશે। મિત્રો ગાજવીજ અને વીજળીના કડાકા સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી દિવસોમાં શહેરમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વધારે છે। વરસાદી વાતાવરણ વચ્ચે પણ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે। જેથી મિત્રો આવનારા દિવસોમાં હવે ગુજરાતમાં ચોમાસું ભૂકા બોલાવશે તેવી આગાહી સામે આવી રહી છે। તો આભાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ નાના મોટા અને અગત્યના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો અને જો તમે દરરોજ વરસાદ અને વાવાઝોડા અંગેના તમામ હવામાન સમાચારોની દરરોજ લેટેસ્ટ માહિતી જાણવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।